અને બાળ અધિકારીની કચેરી દ્વારા ગોધરા ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન કાર્યક્રમ યોજાયો. સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે કન્યાઓને સરકારી યોજનાઓ અને સુરક્ષા હેલ્પલાઇનની માહિતી અને માર્ગદર્શન અપાયું. જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી પંચમહાલ દ્વારા ગોધરાની સિવિલ લાઇન્સ ગુજરાતી કન્યા શાળા ખાતે સંકલ્પ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વિમેન DHAW કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળામાં અભ્યાસ કરતી કન્યાઓને સરકારી યોજનાઓ અને તેમની સુરક્ષા સંબંધિત મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવાનો હતો. કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય ભારતસિંહ સોલંકીએ કર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા મિશન કોઓર્ડિનેટર મહેશભાઈ કામરોલા દ્વારા કન્યાઓને મહિલાલક્ષી અને બાળલક્ષી સરકારની વિવિધ યોજનાઓ અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી. તેમણે કન્યાઓએ રાખવાની કાળજી, મોબાઈલના સદુપયોગ તેમજ 181 અભયમ મહિલા હેલ્પલાઇન, 1098 બાળ હેલ્પલાઇન અને 112 જનરક્ષક જેવી સુરક્ષા સેવાઓના ઉપયોગ વિશે સમજ આપી હતી. ઉપરાંત સખી વન સ્ટોપ સેન્ટર ગોધરાના કેસ વર્કર શીતલબેન પારેખે સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા પીડિત મહિલાઓ માટે કરવામાં આવતી કામગીરીની વિગતો રજૂ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાની તેજસ્વી કન્યાઓને વિશેષ સન્માનિત કરવામાં આવી હતી. પરીક્ષામાં પ્રથમ દ્વિતીય ક્રમે આવનાર, CET પરીક્ષા પાસ કરનાર, ખેલ મહાકુંભ, વિજ્ઞાન પ્રદર્શન અને વિવિધ સ્પર્ધાના વિજેતા કુલ 28 કન્યાઓને ઉપસ્થિત અધિકારીઓના હસ્તે ઇનામ સ્વરૂપે સ્કૂલ બેગ કીટ અને ડેસ્ક, ઢાળિયાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સમાપન સમયે નશામુક્ત ભારત અભિયાન અંતર્ગત શાળાના બાળકો, સ્ટાફ અને ઉપસ્થિત સૌ કોઈએ નશામુક્ત ભારત બનાવવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના અધિકારી કર્મચારીઓ, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ અને પેરામેડિકલ સ્ટાફ લક્ષ્મીબેન ડામોર હાજર રહી કન્યાઓને માર્ગદર્શન અને પ્રેરણા પૂરી પાડી હતી.